જંબુસર તાલુકાના મંગળાટ ગામની ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાંથી રસ્તા તરીકે ગેરકાયદેસર ગૌચરની જમીન વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપી રસ્તો બંધ કરવા આદેશ આપ્યો છે। મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડી.એન. રેની દ્વિખંડપીઠે ભરૂચ કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે। સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા જણાવેલ છે। અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી 2 ફેબ્રુઆરી 2024ની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી। અદાલતે નોંધ્યું કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે, જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। કલેક્ટર ભરૂચે 24 કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવો ફરજિયાત રહેશે, જેને લઈને જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2025ના રોજ રાખવામાં આવી છે। હાઈકોર્ટના ચુકાદાને લઈ ગામ લોકો દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ મંગળાટ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતાં પશુઓ માટે ચરવાનો પ્રશ્ન ઊભો થયો છે। ગામના એક વડીલે જણાવ્યું કે આદેશથી અમારી જમીન અને પશુઓનું રક્ષણ થશે। અમે ન્યાય માટે લડ્યા અને ન્યાય મળ્યો, તેમજ કંપનીનો જે માર્ગ દબાણ કર્યો હતો તે માર્ગ પર આદેશ આવતા બંધ થતાં કંપની દ્વારા ખેડૂતોના જવાના માર્ગ પરથી ગાડીઓ પસાર કરતા હતા, તે સમયે ગાડીગાડા માર્ગમાં ફસાઈ જતા કેમિકલ ખેતરોમાં પસરી રહ્યા હતા, તેથી તાત્કાલિક ખેડૂતોમાં ભાગદોડ થવા પામી હતી। આ કંપની પ્રદૂષણ ફેલાવે છે, તે બંધ થાય તેવી પણ માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે। બીજી તરફ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ચલાવતી કંપનીના પ્રતિનિધિએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કાનૂની પ્રક્રિયામાં સહકાર આપીશું। ગૌચર જમીનના બદલે વિકલ્પરૂપ જમીન આપવા માટે પણ કલેક્ટર સમક્ષ અરજી કરી છે। હાઈકોર્ટના આદેશથી હવે કલેક્ટરની તપાસ અને GPCBની રિપોર્ટ પર આગળની કાર્યવાહી આધારિત રહેશે, ત્યારે હવે આગામી દિવસોમાં શું નવું થાય છે તે જોવું રહ્યું। મારું નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સિમલ છે। હું મંગળાટ ગામનો ખેડૂત ખાતેદાર છું। અમારે 2 વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે કલેક્ટર સાહેબનો નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવાડવા પડ્યા। જ્યારે હાઈકોર્ટની 12 તારીખ હતી અમારે, તે 12 તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે। જેનું કેમિકલનું પાણી બહાર નીકળે છે એ બાજુમાં 2-3 તળાવ બનાવ્યા છે, એ તળાવમાં જાય છે। હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ 5, 6, 7 તારીખમાં તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંચ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું, જેથી લોકોને હાથ પગે ચેર આવે છે અને લગભગ અંદાજે 10 તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ ગયા છે। હાલમાં 1-2 ચાલુ છે। એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે। શરીર તો શું જો પણ આ ખેડૂતોને મોંઘી પાક જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ હોત પણ ખરાબ થઈ જવા બાજી। હવે આ વિશે અમે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી GPCBના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આવે છે, સેમ્પલ લઈ જાય છે, અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એમની કંપની સાથે મિલીભગત છે। હવે આગલું શું કરે છે ખબર નહીં, અમને સાચું કારણ મળતું નથી। એક વખત એમને ક્લોઝર આપી હતી, ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને 5-6 તારીખમાં તળાવ ફાટી ગયું, આખા ગામમાં ફર્યું, ખેતીની જમીન એટલે ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી। તો ખેડૂતોને નમ્ર પડે છે કે આ કંપનીનો જે રેશિયો છે 10 કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે, તો 10 કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ, નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં।